જીત્યો જંગ બસ થોડી વારમાં નક્કી થઈ જશે કારણ કે પરિણામો આવી રહ્યા છે। જૂનાગઢ નગરપાલિકાના પરિણામો આવી રહ્યા છે અને વધુ એક નગરપાલિકા ભાજપને ફાળે જવાનું નક્કી છે। વાંકાનેર નગરપાલિકામાં ભાજપની સત્તા નક્કી। 11 બેઠક બિનહરીફ બાદ ભાજપે વાંકાનેરમાં મેળવી વધુ 4 બેઠક। 28 બેઠકવાળી વાંકાનેર નગરપાલિકામાં ભાજપને મળી 15 બેઠકો। રાપર નગરપાલિકામાં વોર્ડ નંબર 1 માં ભાજપની પેનલનો વિજય થયો છે। હારીજ નગરપાલિકામાં વોર્ડ નંબર 1 માં પણ ભાજપની પેનલ જીતી છે। રાજુલા નગરપાલિકા વોર્ડ નંબર 1 ભાજપની પેનલની જીત। વંથલી નગરપાલિકા વોર્ડ નંબર 4 ભાજપની આખી પેનલની જીત। ગઢડા નગરપાલિકા વોર્ડ નંબર 2 ભાજપની પેનલનો વિજય થયો છે। પ્રાંતિજ નગરપાલિકામાં વોર્ડ નંબર 1 માં પણ ભાજપની પેનલનો વિજય થયો છે। ગાંધીનગર તાલુકા પંચાયતની અડાલજ બેઠક પર ભાજપની જીત થઈ છે। તાલુકા પંચાયતનું પહેલું પરિણામ જેમાં ગાંધીનગર તાલુકા પંચાયતની અડાલજ બેઠક પર ભાજપની જીત। જસદણ વોર્ડ નંબર 1 માં કોંગ્રેસનું ખાતું ખુલ્યું છે। જસદણ વોર્ડ નંબર 1 માં કોંગ્રેસના 2 અને ભાજપના 2 ઉમેદવાર જીત્યા। સુરત વોર્ડ નંબર 18 ની પેટા ચૂંટણીમાં ભાજપની જીત। બિલીમોરા નગરપાલિકામાં વોર્ડ નંબર 1 માં ભાજપની પેનલનો વિજય। કરજણ નગરપાલિકામાં વોર્ડ નંબર 1 માં ભાજપની પેનલનો વિજય। ચાણસ્મા વોર્ડ નંબર 1 માં કોંગ્રેસની પેનલનો વિજય। હળવદના વોર્ડ નંબર 1 માં ભાજપના 3 અને કોંગ્રેસના 1 ઉમેદવારનો વિજય થયો છે। પણ સારા સમાચાર કોંગ્રેસ માટે પણ આવ્યા છે। કોંગ્રેસનું ખાતું ખુલ્યું છે। ચાણસ્મા વોર્ડ નંબર 1 માં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે। આ મોટા સમાચાર કોંગ્રેસ માટે રાહત ઓક્સિજન જેવા સમાચાર છે કોંગ્રેસ માટે, કેમ કે કોંગ્રેસનું ખાતું પણ નહોતું ખુલ્યું। શરૂઆત થઈ પરિણામ આવવાની જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતતા હતા, પણ હવે કોંગ્રેસને રાહત થઈ હશે કેમ કે માત્ર ભાજપની જીત થાય છે એવું નથી, કોંગ્રેસના પણ ઉમેદવારો જીત્યા છે। ચાણસમાં આખી પેનલ જીતી છે। ચોક્કસ રાહત થાય અને અમને આનંદ પણ થાય, પણ રાહત તો ત્યારે થશે કે જ્યારે કોઈ ભાજપના પગલાં જશે। ગુજરાત અને દેશની અંદર જે રીતે અત્યારે તંત્ર ચાલી રહ્યું છે, મોંઘવારીએ માજા મૂકી છે, આ લોકોને માત્ર ઉદ્યોગપતિમાં રસ છે। એટલે અમે તો ચિંતા કરીએ છીએ ગુજરાતની ને ભારતની પ્રજાની કે આમાંથી છુટકારો મળે। ભારતીય જનતા પાર્ટી 5 ઉદ્યોગપતિઓની પાર્ટી છે। અમે તો આપના માધ્યમથી પ્રજાને પણ કહીએ છીએ કે આ ચૂંટણી હોય કે કોઈ પણ ચૂંટણી હોય, એક વખત તો આ લોકોને ઘરે તમે નહીં કાઢો ત્યાં સુધી દેશની અંદર સમૃદ્ધિ નહીં આવે। આજે ભલે કોંગ્રેસ હાર જીત ગમે તે રિઝલ્ટો આવે, પણ હું તો આપના અસ્મિતાના માધ્યમથી એમ કહું છું કે જે આપણું ગુજરાત ને આપણું ભારત સુખ શાંતિમય હતું એ આજે નથી। જે મોંઘવારી અત્યારે માણસના ઘરે ઘરે સુધી પીસાઈ રહ્યા છે લોકો, આગામી દિવસોમાં ચોક્કસપણે ગુજરાતની અંદર શક્તિસિંહ ગોહિલ અને અમિતભાઈની જોડી ચોક્કસપણે કોંગ્રેસનું શાસન લાવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। તો ભારતીય જનતા પાર્ટી અત્યારે જૂનાગઢ મહાનગરપાલિકામાં 8 બેઠક જીતી ચૂકી છે બિનહરીફ। રાપર નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં પણ ભાજપની આખી પેનલનો વિજય થયો છે। જી જૂનાગઢના સમાચાર છે। જૂનાગઢ મહાનગરપાલિકામાં બીજેપીનું ખાતું ખુલ્યું છે। 15 વોર્ડની આ નગરપાલિકા હતી અને વોર્ડ નંબર 5નું પરિણામ આવ્યું છે। વોર્ડ નંબર 5માં બીજેપીની આખી પેનલ એટલે કે 4 બેઠકો પર બીજેપીએ જીત મેળવી છે। આપણે જાણીએ છીએ કે 8 બેઠકો પર જીત પહેલેથી હતી અને હવે 4 બેઠક એટલે કે 60 પૈકી 12 બેઠકો પર જીત મળી ચૂકી છે। તો સૌથી મોટા સમાચાર જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપનું ખાતું ખુલ્યું છે। વધુ એક વોર્ડની આખી પેનલ ભારતીય જનતા પાર્ટીની જીતી છે। જૂનાગઢ મનપાની ચૂંટણીમાં ભાજપની આખી પેનલ વોર્ડ નંબર 5 માં જીત હાંસલ કરી ચૂકી છે અને એ સાથે જ જૂનાગઢ મહાનગરપાલિકા 60 બેઠકવાળી આ મહાનગરપાલિકા છે અને જ્યાં પહેલા 8 બેઠકો ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફ કરી હતી, વોર્ડ નંબર 3 અને 14, અને હવે વોર્ડ નંબર 5 પણ ભારતીય જનતા પાર્ટીના ફાળે ગયો છે, એટલે કે કુલ મળીને 12 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ જીત હાંસલ કરી છે। તો જૂનાગઢ મહાનગરપાલિકાથી આ સૌથી મોટા સમાચાર ભાજપ માટે, કેમ કે મહાનગરપાલિકામાં હજી કોંગ્રેસનું ખાતું નથી ખુલ્યું, એટલે કોંગ્રેસ માટે આ નિરાશા કહેવાશે, કેમ કે જે અપેક્ષા કોંગ્રેસે શરૂઆતમાં દર્શાવી, જે દાવો કોંગ્રેસના નેતાઓએ કર્યો કે આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસ જ જીતશે, એવા પરિણામ અત્યારે નથી આવી રહ્યા। પણ હા, ભારતીય જનતા પાર્ટી માટે આ સારા સમાચાર। મનપાનો વધુ એક વોર્ડ ભાજપના ફાળે।
ધોની એવું કહેવાય છે કે ક્લાસનો મોનિટર હોય ને એટલે એ દિશામાં બાળકો જતા હોય. આજે અમારા મોનિટર શ્રી નરેન્દ્ર મોદીજી, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં જે કામો થઈ રહ્યા છે, તમારું શ્રેષ્ઠ નેતૃત્વ નહીં હોય ને તો આજે કોઈ વોટર હોય એ વોટ આપવા જાય છે, ગ્રામ્યનો છે તો એને ખબર છે કે મારો વોટ જશે મુખ્યમંત્રીશ્રીને, સી આર પાટીલ સાહેબને, મોદીજીને. પણ આજે તમે સામે પક્ષે જુઓ, દાવા પોકળ હોય છે, દાવા તો આ બધા જ કરે છે, પણ તમારે મેદાનમાં આવવું નથી, તમારે આક્રોશ સાથે ચૂંટણી લડવી નથી, તમારે પ્રચારમાં નથી જવું અને પછી એમ કહો છો કે ભાઈ ભારતીય જનતા પાર્ટી પર તમે આક્ષેપ કરો છો. નહીં, તમે તમારી ધરી પર છો જ નહીં. આજે તમે પોતે રાહુલ ગાંધીજી, આપણે વાત કરીએ છીએ કે ભાઈ મુખ્ય મનમોહનસિંહજીના અંત્યેષ્ટિ વખતે વિયેતનામ ગયા હતા. કોઈ પણ મતદાત હોય, ભલે સ્થાનિક સ્વરાજની રાહુલ ગાંધીને કોઈ લેવા દેવા નહીં, પણ આજે તમારું મત જે કહેવાય કે શીર્ષ નેતૃત્વ બાજુ આખી પાર્ટીનું પ્રભુત્વ જતું હોય તો આજે એ મતદાતા, હું અભિનંદન પાઠવીશ કે એવા કાર્યકર્તાઓ કે જે મતદાન બૂથ મથક સુધી આ મતદારોને લઈ ગયા છે અને તેને વોટ અપાવવા માટે એ સફળતા મેળવી છે. ને આજે તમે જુઓ કે શરૂઆત 8થી લીડ થઈ છે. આજે કોંગ્રેસનું શૂન્ય છે. હવે રાહુલ ગાંધીજી, કોંગ્રેસને એ લોકોને શૂન્યથી લાગણી છે, પણ 100% એમને શૂન્ય આપ્યું છે. પણ છતાંય ભારતીય જનતા પાર્ટી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ છેવાડાના ગામ સુધી એ માનવીની જે પરિકલ્પના છે કે મારે એક સારું હેલ્થ જોઈએ, મારે સારા રોડ રસ્તા જોઈએ, મારે સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, મારે સારો રોજગાર જોઈએ, તો આ ભારતીય જનતા પાર્ટી 5મી વખત ઇતિહાસ સર્જવા જઈ રહ્યા છે. અને અમારી જીત અને કાર્યકર્તાની જીત છે ને આ જનતા માટે જ કામ કરી રહ્યા છીએ અમે. સ્થાનિક જે સમસ્યા લોકોની હોય છે એના ઉપર આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થતું હોય છે. જે રીતના પરિણામો અત્યારે આવી રહ્યા છે, શું એ જોતા રાજ્ય સરકારથી લોકો ખુશ હોય એવું સમજવું? રાજ્ય સરકાર કરતાં પણ લોકલ જે નેતાઓ છે, સ્થાનીય નેતાઓ કેટલા સક્રિય રહ્યા છે એનું આ પરિણામ દેખાઈ રહ્યું છે કે 5 વર્ષ સુધી જે લોકોએ સરકારમાં છે એમને કામ કર્યું છે અથવા તો વિરોધ પક્ષે એના મુદ્દા કેટલા ઉઠાયા છે એ વસ્તુ દેખાઈ રહી છે. ભાજપ માટે સારી વસ્તુ એ છે કે તલોદ અને પ્રાંતિજમાં અને લુણાવાડામાં, એની સાથે કરજણમાં એમને જે લીડ વળી રહી છે, જ્યાં એમને ઘણા મુદ્દાઓ નડી રહ્યા હતા, ક્યાં ઇસ્યુ હતા. કુતિયાણામાં પણ પહેલી એક પેનલ જીતી છે. તો જ્યાં જ્યાં ઇસ્યુ દેખાતા હતા, જ્યાં એમની સામે પ્રબળ વિરોધ પક્ષ હતા, ત્યાં પણ જીત છે. તો શરૂઆતના પક્ષમાં એવું લાગી રહ્યું છે કે ભાજપ માટે ઘણું સારી શરૂઆત થઈ રહી છે અને એના લોકો કદાચ સક્રિય વધારે રહ્યા હશે અને ઉપર પણ કદાચ સારું કામ થયું છે, એના રિઝલ્ટ મળી રહ્યા છે. માઇક્રો મેનેજમેન્ટમાં પણ એમનું કામ દેખાઈ રહ્યું છે કે હાલ મોટાભાગની જગ્યાએ ભાજપ જીતી રહ્યું છે. ક્યાં ક્યાં કોંગ્રેસનું પણ ખાતું ખુલ્યું જ છે, પણ સરકારથી કોઈ નારાજગી ના હોય એવું આમાં દેખાઈ રહ્યું છે. પરિણામો ધીમે ધીમે આવી રહ્યા છે અને વોર્ડ વાઇઝ પરિણામો આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીની ક્યાંક આખી પેનલ જીતી છે અને જો ઉત્સાહ કેટલો બધો છે, જે ઉમેદવારોએ જીત હાંસલ કરી છે, તેમના સમર્થકો, તેમના પરિવારજનો તેમને ખભા પર બેસાડીને જીતની શુભેચ્છા પાઠવી રહ્યા છે. કેમ કે ઘણી બધી જગ્યાએ એવું થયું છે નગરપાલિકાની જે ચૂંટણી છે તેમાં કે આખી પેનલનો વિજય થયો છે. જેને મેન્ડેટ મળ્યો એ જીત્યા, એ ભાજપના સંગઠનની પણ મોટી જીત કહી શકાય. ચોક્કસપણે એ લોકોનું જે ગ્રાઉન્ડ લેવલનું કામ છે અહીંયા મહત્ત્વનો ભાગ ભજવે છે. અલબત્ત સ્થાનિક પ્રશ્નો તો હોય જ છે દરેક જગ્યાએ, પણ અહીંયા એક આશ્ચર્યની વાત એ છે કે જે કરજણ કે જ્યાં ભારતીય જનતા પાર્ટીએ બળવો કરેલો હતો અને એના લોકો સામે ભાજપની સામે ઉમેદવાર તરીકે લડ્યા અને છતાં પણ ભારતીય જનતા પાર્ટી અહીંયા જીતે છે, તો ચોક્કસપણે એ લોકોનું પ્લાનિંગ ખૂબ જ સારું છે અને લોકોમાં વિશ્વાસ જીતવા માટેની એક પ્રતિક્રિયા રૂપ આ આપણે જાણી શકીએ. મોટા સમાચાર જૂનાગઢ મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 5 બાદ વોર્ડ નંબર 1માં પણ ભાજપની જીત હાંસલ થઈ છે. જૂનાગઢમાં ભાજપને બિનહરીફ સહિત અત્યાર સુધીમાં 16 બેઠક મળી છે. દાહોદ તાલુકા પંચાયતની ધાવડી બેઠક ઉપર પણ ભાજપની જીત થઈ છે. જૂનાગઢ મહાનગરપાલિકા જેમાં ભારતીય જનતા પાર્ટીના આંકડા સતત વધી રહ્યા છે. 12માંથી હવે 16 બેઠક થઈ છે, કેમ કે 8 અગાઉ બિનહરીફ થઈ ગઈ હતી અને અત્યારે મતગણતરી દરમિયાન 2 વોર્ડ નંબર 5 અને વોર્ડ નંબર 1માં ભાજપની આખી પેનલ જીતી છે, જેથી ભારતીય જનતા પાર્ટીની બેઠકોમાં પણ વધારો થયો છે. 16 બેઠક ઉપર ભાજપના ઉમેદવારોની જીત થઈ છે. અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીને બિનહરીફ સહિત 16 બેઠક જૂનાગઢ મહાનગરપાલિકામાં પ્રાપ્ત થઈ છે. દાહોદ તાલુકા પંચાયતની ધાવડી બેઠક ઉપર પણ ભાજપનો વિજય થયો છે. મુન્દ્રાની ભુજપુર બેઠક ઉપર ભાજપનો વિજય થયો છે. કઠલાલ તાલુકા પંચાયતની અનારા બેઠક ઉપર ભાજપની જીત છે.
કઠલાલમાં ભાજપની જીત, ગાંધીનગરની 2 બેઠકો તાલુકા પંચાયતની કે જ્યાં ભાજપ જીત્યું છે, ગાંધીનગર તાલુકા પંચાયત રૂપાલ બેઠક કે જ્યાં ભાજપના ઉમેદવારની જીત છે. અત્યાર સુધી ભાજપના પક્ષમાં મોટા ભાગના પરિણામો આવ્યા છે, પણ હાલ મતગણતરી ચાલુ છે. ધીમે ધીમે જેમ જેમ પરિણામો આવશે તેમ તેમ એબીપી અસ્મિતા પણ આપના સુધી તમામ સચોટ અને ઝડપી પરિણામો લાવશે. પણ સાંજે 4 વાગે CR પાટીલ પત્રકાર પરિષદ પણ કરવાના છે. CR પાટીલની પ્રદેશ અધ્યક્ષ તરીકે આ કદાચ છેલ્લી ચૂંટણી હશે અને આ ચૂંટણીમાં એ દેખાય છે કે સંગઠનથી લઈને તમામે સ્થાનિક કાર્યકર્તા સુધી કેટલી મહેનત કરી છે. આપ પણ પ્રભારી રહ્યા હતા માણસામાં. કેવી તૈયારી હતી અને અત્યારે પરિણામમાં શું તમને મળી રહ્યું છે? એટલી ખૂબ તૈયારીઓ સરસ હતી કે જેનું પરિણામ અત્યારે દેખાય છે. અને આદરણીય CR પાટીલ સાહેબ જેમની આ છેલ્લી ઓવરમાં એમણે છક્કા ફટકાર્યા છે. અને હું એમ કહીશ કે આ ચૂંટણી આ લગભગ બપોર સુધીમાં ગુજરાતની અંદર મોટા ભાગની નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી તરફ થવાની છે. અનેક નગરપાલિકાઓમાં બધી જ સીટો ભારતીય જનતા પાર્ટી જીતશે. એમાં માણસાનો દાખલો લઈ શકું છું, અત્યારથી કહી શકું છું કે 1 નંબરની જે વોર્ડ હતો એ રસાકસીવાળો હતો અને અનામત બેઠક હતી એ જીતી ગયા છે. આ ચૂંટણીઓમાં આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સ્વર્ણિમ ગુજરાતની જે યોજના છે એમાં કરોડો રૂપિયાનું નગરપાલિકાઓને આપેલી ગ્રાન્ટનું આ રિઝલ્ટ છે. અત્યારે 512 કરોડ રૂપિયા નગરપાલિકાઓ માટે ફાળવ્યા છે, જે રોડ, રસ્તા, પાણી, સેપ્ટિક ટેન્ક માટે છે. અટકાવવા માંગીશ, એક અપડેટ આવી રહી છે. ધ્વનિ મોટો એક ઉલટફેર દ્વારકામાં છે. દ્વારકા એટલે ઈસુદાન ગઢવીનો વિસ્તાર અને ત્યાં આગળ સલાયા નગરપાલિકાના વોર્ડ નંબર 1માં આમ આદમી પાર્ટીના 4 ઉમેદવારની જીત થઈ છે. 27 બેઠકોની માફ કરજો, એટલે 4 ઉપર ખાતું ખુલી ચૂક્યું છે આમ આદમી પાર્ટીનું. એ જ પ્રકારે ગઢડાની અંદર ચોક્કસથી બીજેપી આગળ છે, પણ ખેડાની મહેમદાબાદ બેઠક ઉપર જબરજસ્ત ઉલટફેર છે. મહેમદાબાદની અંદર ભાજપની આખી પેનલ જીતી છે, પણ ખેડા નગરપાલિકામાં વોર્ડ નંબર 1માં ભાજપ 1, BSP 1, અપક્ષ 1 અને SP 1 છે. પણ સૌથી મોટો ઉલટફેર દ્વારકામાં જોવા મળે છે. દ્વારકામાં ઈસુદાન ગઢવીનો સાવરણો થોડો ઘણો ચાલતો નજરે પડે છે. ખાતું ખુલ્યું છે, આખી પેનલ જીતી છે. તો સૌથી મોટા સમાચાર આ કહી શકાય, સાયલા નગરપાલિકામાં આમ આદમી પાર્ટીના 4 ઉમેદવારોનો વિજય થયો છે અને આ ખૂબ મોટી ઉલટફેર. અત્યાર સુધી ભાજપ કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ હતો, પણ આ રેસમાં આમ આદમી પાર્ટી પણ છે. સાયલા પાલિકા કે જેમાં આમ આદમી પાર્ટીના 4 ઉમેદવારો જીત્યા છે. આમ આદમી પાર્ટી કોઈ પણ પક્ષ માટે સ્થાનિક સ્વરાજ્ય ખૂબ મહત્વની, કેમ કે છેક છેલ્લે સુધીના વ્યક્તિ સુધી પહોંચી શકાય. જો સ્થાપિત થવું હોય તો આ ચૂંટણીઓ સૌથી મહત્વની કદાચ આમ આદમી પાર્ટી સમજ્યું છે. ના, આમ આદમી પાર્ટી માટે આપણે જોઈએ તો સુરતમાં પણ જે લાસ્ટ મહાનગરપાલિકાના ઇલેક્શનમાં 27 સીટો મળી હતી અને એવી રીતે દ્વારકામાં જે એક વોર્ડમાં 4 એટલે કે એક પેનલ આખી જે એક વોર્ડ જીતી ગયું છે. તો મને લાગે છે કે આ એમનું જે ઓપનિંગ છે કે ગ્રામીણ વિસ્તારમાં કોંગ્રેસના વોટોમાંથી જે છે એ આપ અત્યારે જે છે એ તમામ આપ તરફ વર્યા એવું આપણે કહી શકીએ. અને કોંગ્રેસ માટે આ બહુ સેટબેક છે, કારણ કે આ જે છે એ 2027 માટેનું જે છે એ પીસ તૈયાર થઈ રહી છે. ગ્રામીણ વોટર્સો જે છે જે પહેલાં કોંગ્રેસ તરફી હતા એમનું આખું વલણ જે છે એ ધીમે ધીમે બીજેપી તરફ જઈ રહ્યું છે અને 2027માં આના ઇમ્પેક્ટ જોવા મળશે. બીજું ખાસ આપને કહીશ કે જે 27% OBCનું જે હતું એની ઇમ્પેક્ટ જે છે એનો બીજેપીને જ ફાયદો થયો છે. એક અપડેટ મળી રહી છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 13માં ભાજપની પેનલનો વિજય. વધુ એક વોર્ડ જ્યાં ભાજપના ઉમેદવારો જીત્યા છે. જૂનાગઢ મહાનગરપાલિકા કુલ 60 બેઠક, અત્યાર સુધી 16 બેઠક ભાજપે જીતી છે. મહાનગરપાલિકાની વધુ એક વોર્ડ પણ ભાજપના ફાળે ગયો છે, એટલે કે હવે કુલ મળીને 20 બેઠકો મહાનગરપાલિકાની ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે. અને જૂનાગઢ મનપામાં હજી કોંગ્રેસનું ખાતું નથી ખુલ્યું. માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની જીત થઈ છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 5માં ભાજપની પેનલનો જીત. જૂનાગઢમાં ભાજપને બિનહરીફ સહિત અત્યાર સુધીમાં મળી 20 બેઠક અને જીત માટે 30 બેઠક ભાજપે મેળવવાની છે.
સત્તા માટે 31 બેઠકો મળતા જ જૂનાગઢ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવશે, કેમ કે હજી કોંગ્રેસનું ખાતું પણ નથી ખુલ્યું અને હજી કોંગ્રેસ આશા રાખી રહ્યું છે કે મહાનગરપાલિકાના પરિણામોમાં કોંગ્રેસને પણ કંઈક મળી જાય. નગરપાલિકાની 5 નગરપાલિકા કે જે ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે. તાલુકા પંચાયતમાં ગાંધીનગરની 2 બેઠક, કઠલાલની 1 બેઠક ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે. ગાંધીનગરમાં 1 બેઠક કોંગ્રેસને પણ મળી છે. કપડવંજમાં 1 બેઠક ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે. ટેલી સતત બદલાઈ રહી છે અને પરિણામો જ હવે સીધા આવી રહ્યા છે. આખી પેનલોની જીત થઈ છે. સૌથી મોટા સમાચાર એ છે ધરમપુર વોર્ડ નંબર 1માં 4 અપક્ષ ઉમેદવાર જીત્યા છે. આ સૌથી મોટા સમાચાર અને મોટી ઉલટફેર. ધરમપુર વોર્ડ નંબર 1માં 4 ઉમેદવારો જીત્યા, 4 અપક્ષ. વોર્ડ નંબર 1માં ભાજપનો, જેતપુર વોર્ડ નંબર 1માં ભાજપનો 4 બેઠકો ઉપર વિજય થયો છે. ધરમપુર વોર્ડ નંબર 1 કે જ્યાં 4 અપક્ષ ઉમેદવારોની જીત થઈ છે અને આ સૌથી મોટા સમાચાર કહેવાય. જેતપુર વોર્ડ નંબર 1માં ભાજપનો 4 બેઠકો ઉપર વિજય થઈ ગયો છે. જૂનાગઢ મહાનગરપાલિકાના મોટો ઉલટફેર મહાનગરપાલિકાની ચૂંટણીમાં થયો છે અને જોરદાર ઉલટફેર થયો છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 9માં ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાનો પરાજય થયો છે. વોર્ડ નંબર 9માં પાર્થ કોટેચા ભાજપના ઉમેદવાર હતા, જો કે તેમને હારનો સામનો કરવો પડી રહ્યો છે. અને આ સૌથી મોટા સમાચાર, કેમ કે જૂનાગઢના રાજકારણમાં ગિરીશ કોટેચા અને તેમના પરિવારનો દબદબો રહ્યો છે અને જો તેમના પુત્ર પાર્થ કોટેચા એ આ ચૂંટણીમાં હારે છે તો આ ખૂબ મોટો ઉલટફેર કહેવાય. આ ગિરીશ કોટેચાના પરિવારનો દબદબો ઓછો થયો કહેવાય, કેમ કે ગિરીશ કોટેચાનું જૂનાગઢના રાજકારણમાં, ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક રાજકારણમાં શું છે દબદબો એ સૌ કોઈ જાણે છે. ત્યાં ભવનાથમાં, તળેટીમાં જે કંઈ પણ થાય છે ગિરીશ કોટેચાના નામથી થતું હોય છે અને હવે એમનો જ પુત્રનું હારવું એ કેટલી મોટી વાત કહેવાય. બહુ મોટી વાત કહેવાય, કારણ કે હંમેશા વર્ષોથી સક્રિય રહેવું કોઈ પણ પાર્ટીમાં હોય, એમનો દબદબો જૂનાગઢ અને તળેટીમાં એમનો બહુ મજબૂત દબદબો રહ્યો છે. એમના નામે બીજા લોકો પણ હંમેશા જીતતા રહ્યા છે આમાં, અને જીતનાર અપક્ષ છે એટલે સમજી શકાય કે એમના વિરોધમાં બાકી બધાએ ભેગા થઈને કામ કર્યું હોય તો જીત્યા, પણ એમના દબદબો બહુ મોટો હતો અને આમાં એમના હારવાથી બિલકુલ ઉલટફેર થયો કહેવાય અને જૂનાગઢમાં એક બહુ મોટો ઝટકો કહેવાય એમના માટે અને પાર્ટી માટે પણ. અને જો આમના હારવાથી જો તળેટીમાં એ શાંત થઈ જાય અથવા તો એ જો નિરસ થઈને બેસી જાય તો આગળ જતાં પાર્ટીને પણ મોટું નુકસાન થાય. એટલા માટે આ એક બહુ મોટો ઝટકો છે અને કોટેચાના પુત્રનો હારવું એટલે બહુ એકદમ નોર્મલ લાગતો, આસાનીથી જીતી જશે. તો આ સીટ અમને હારવી એ 23 સીટ પછી 24મી સીટ જે હતી એમાં હારવું એ બહુ મોટો ઝટકો કહેવાશે એમના માટે. જેના નામ ઉપર અત્યાર સુધી અન્ય ઉમેદવારો જીતતા અને એ જ પરિવારનો પુત્ર હારી ગયો, આ કેટલી મોટી ઉલટફેર કહેવાય. ખૂબ જ આ એક જોરદાર ભારતીય જનતા પાર્ટીનો ઝટકો કહેવાય, કારણ કે ગિરીશ કોટેચાનું જૂનાગઢમાં વર્ચસ્વ ખૂબ જ રહેલું છે. ગિરીશ કોટેચા જૂનાગઢ પર હાવી થયેલા છે અને એનો જ પુત્ર વોર્ડ નંબર 9માં હારે અને જે ઉમેદવાર અપક્ષ તરીકે જીતેલા છે, ખરેખર એને એક અપસેટ સર્જ્યો છે. અને અહીંથી એવું લાગે છે કે જૂનાગઢની જે પાછલી ટર્મમાં 54 સીટ ભારતીય જનતા પાર્ટીએ હાંસલ કરી હતી 60માંથી અને 6 બીજાને ગઈ હતી, તો જો અહીંયા પરિવર્તન આવે તો જૂનાગઢ મહાનગરપાલિકા માટે એક આંચકાજનક રૂપ ભારતીય જનતા પાર્ટી માટે કહી શકાય. તો અપક્ષ અશ્વિન રબારી જીત્યા છે અને જૂનાગઢ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીને 23 બેઠકો હાંસલ થઈ છે અને પાર્થ કોટેચા જે બેઠક ઉપરથી હાર્યા એ બેઠક અપક્ષના ફાળે ગઈ છે. પરિણામો અત્યારે આવી રહ્યા છે. ગાંધીનગર તાલુકા પંચાયતની અડાલજ 2 બેઠક પર કોંગ્રેસે જીત હાંસલ કરી છે. વધુ એક અપડેટ અત્યારે મળી રહી છે. જૂનાગઢના બાંગરોળની અંદર વોર્ડ નંબર 1નું પરિણામ આવ્યું. બીએસપીના 4 ઉમેદવાર જીત્યા છે. અત્યાર સુધીના પરિણામ જોઈએ ને ધ્વની, નગરપાલિકાઓમાં તો કોંગ્રેસ કરતાં આપ અને અન્ય પક્ષ આગળ નીકળે છે. બીએસપી બહુજન સમાજ પાર્ટીના વોર્ડ નંબર 1ની અંદર આખી પેનલ જીતી છે. તો આ સૌથી મોટા સમાચાર અને કોંગ્રેસ માટે આ સૌથી મોટું ચિંતાનું કારણ. આમ આદમી પાર્ટી, બીએસપી, એસપીના ઉમેદવારો આખી પેનલ જીતી રહી છે.
પણ કોંગ્રેસના 4 ઉમેદવારોને જીતાડવા પણ મુશ્કેલ સાબિત થઈ રહ્યા છે. માંગરોળ વોર્ડ નંબર 1 કે જ્યાં બીએસપીની આખી પેનલનો વિજય થયો છે. સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીઓમાં ખૂબ ઉલટફેર થઈ રહી છે અને વોર્ડ નંબર 1 માંગરોળ કે જ્યાં બીએસપીની આખી પેનલનું જીતવું એ હવે કોંગ્રેસ માટે વિચારવાનું છે કે કોંગ્રેસ 4 ઉમેદવારોને નથી જીતાડી શકતી. પણ આપ જો આમ આદમી પાર્ટી, બીએસપી, એસપી કોમ્પિટિશન તમારી તો વધતી જાય છે. અત્યારે કેવું વહેલું પડે, હજી તો હું માનું ત્યાં સુધી 5-10% જ રિઝલ્ટો આવ્યા છે, પરંતુ હું ચોક્કસ પણ આખી પેનલ આપની અને બીએસપીની જીતી ગઈ છે. હવે આમાં કોઈ ચેન્જ થવાનો નથી. હવે વિચારવાનું છે કે કોંગ્રેસના ઓપ્શન્સ લોકોને મળી રહ્યા છે. જો ભાજપ નથી દીધી, દાખલા તરીકે પ્રાદેશિક પક્ષો જીત્યા છે, ક્યાંક કોઈને ટિકિટ કોંગ્રેસ ભાજપે ના આપીને એને ખોટું લાગ્યું, આખી પેનલ બનાવીને જીતી ગયા, એટલે એના ઉપરથી કોઈ આખું એવું ન માની લેવાય કે કોંગ્રેસ ભાજપ કરતાં પ્રાદેશિક પક્ષો આગળ નીકળી ગયા. સમયનો અભાવ છે, હું આપને અટકાવવા માંગીશ. તો માંગરોળમાં મોટો ઉલટફેર છે. વોર્ડ નંબર 1 માં બીએસપીની આખી પેનલ જીતી છે.